Hello, good morning, students. Yesterday we have finished up with the repeals case. Yesterday we have finished up with the Badri Prasad case. સો આજ દિન સુધી આપણે બે કેસ કમ્પ્લીટ કર્યા છે. ફર્સ્ટ આપણે કમ્પ્લીટ કર્યો તો સોલમિનવાળો કેસ. ગઈકાલે આપણે લોકોએ કેસ કમ્પ્લીટ કર્યો હતો બદ્રી પ્રસાદ વર્સિસ શેઠ નગરમલ, અને કેસ હતો ઇલીગલ એસોસિએશનનો. ક્લિયર? સૌથી પહેલો જે સોલ્વિનવાળો કેસ હતો એ સેપરેટ લીગલ એન્ટિટીનો હતો. ત્યાર પછી બદ્રી પ્રસાદનો કેસ કર્યો. આજે આપણે કરીએ છીએ રિપીલ્સ કેસ. એકચ્યુઅલી આ કેસની અંદર કોઈ ફેક્ટ્સ એન્ડ ફિગર નથી, પણ આ કેસની અંદર એક જજમેન્ટ આપેલું છે. આ કેસની અંદર એક પ્રોવિઝન્સ આપેલી છે. સિમ્પલ એક ગાઈડલાઈન છે. રિપીલ્સ રૂલ્સ તરીકે એને ઓળખવામાં આવે છે. આ કેસની અંદર કોઈ મેટર ઓફ ફેક્ટ નથી, કોઈ વસ્તુ બની નથી, બે જણા વચ્ચે ડિફેન્ડન્ટ ને ઓફેન્ડર એવી કોઈ મેટર બની નથી, કોર્ટના કોઈ એવા જજમેન્ટ ફેક્ટ્સ ઉપરથી આવ્યા નથી, એ કોઈ ડિસ્પ્યુટેડ મેટર નથી. એટલે આને એક રિપીલ્સ રૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેસ છે એ શેના રિલેટેડ છે? મેટર શું છે? સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન ઇઝ અ કન્ક્લુઝિવ એવિડન્સ ઓફ લીગાલિટી. સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન, સ્થાપનાનું પ્રમાણપત્ર, કન્ક્લુઝિવ એવિડન્સ, આખરી પુરાવો છે, અંતિમ પુરાવો છે ઓફ લીગાલિટી, કાયદેસરનો અંતિમ પુરાવો છે કંપનીના અસ્તિત્વ માટે. એનાથી આગળ કંપનીના અસ્તિત્વને કોઈ પણ પ્રકારના પ્રશ્નો થઈ શકતા નથી. આ એની વાત કરવામાં આવી છે. ક્લિયર? સો આપણે લોકોને ખબર જ છે, આપણે ફર્સ્ટ સેમિસ્ટરની અંદર જોઈ ગયા હતા પ્રોસિજર ફોર ઇનકોર્પોરેશન ઓફ કંપની, કંપનીની સ્થાપનાની પ્રક્રિયા. એની અંદર આપણે લોકોએ જોયું હતું ધેર આર બેઝિકલી 3 સ્ટેજ ફોર ધ ઇનકોર્પોરેશન ઓફ કંપની. ફર્સ્ટ પ્રી ઇન્કોર્પોરેશન, સેકન્ડ સ્ટેજ આપણે જોયું હતું ઇન્કોર્પોરેશન, અને થર્ડ સ્ટેજ હતું કમેન્સમેન્ટ. આપણે લોકોએ જોયું હતું કે ફર્સ્ટ સ્ટેજ ઇઝ કોમન ફોર એવરીબડી. whether you wish to start with the sole proprietorship, partnership or a joint stock company, you have to follow the first stage. First stage is common for irrespective of types of business. કોઈ પણ પ્રકારનો ધંધો શરૂ કરો છો, પહેલું પગથિયું તમારા માટે કોમન છે. ત્યાર પછી આપણે જોયું હતું ઇનકોર્પોરેશન સ્ટેજ. એની અંદર આપણે શું જોયું હતું? ઇનકોર્પોરેશનની અંદર આપણે જોયું હતું કે ભાઈ એટ ધ એન્ડ ઓફ ધ સેકન્ડ સ્ટેજ યુ ગેટ ધ સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન. સેકન્ડ સ્ટેજ કમ્પ્લીટ કરશો એટલે તમને એક સર્ટિફિકેટ મળશે, સ્થાપનાનું સર્ટિફિકેટ, સ્થાપનાનું પ્રમાણપત્ર. ઇનકોર્પોરેશન એટલે સ્થાપના, સર્ટિફિકેટ એટલે પ્રમાણપત્ર. ઇનકોર્પોરેશન ઓફ બિઝનેસ, ધંધાની સ્થાપનાનું સર્ટિફિકેટ મળશે. વિથ ધીસ સર્ટિફિકેટ યુ કેન સ્ટાર્ટ વિથ ધ પ્રાઇવેટ કંપની. તમારે ખાનગી કંપનીની શરૂઆત કરી શકો છો. ઇફ યુ વિશ ટુ પ્રોસીડ ફર્ધર, ઇફ યુ વિશ ટુ સ્ટાર્ટ વિથ ધ પબ્લિક કંપની, તો યુ હેવ ટુ પ્રોસીડ ફર્ધર. તમારે જો આગળ જવું છે અને પબ્લિક કંપનીની શરૂઆત કરવી છે, તો તમારે આગળ ત્રીજું પગથિયું, થર્ડ સ્ટેજ ફોલો કરવું પડશે. એટ ધ એન્ડ ઓફ ધી થર્ડ સ્ટેજ યુ ગેટ ધ સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ ધ બિઝનેસ. ત્રીજું પગથિયું તમારું પૂરું થાય એટલે તમને ધંધાના શરૂ કરવાનું, કમેન્સ કરવું એટલે શરૂ કરવું, ધંધાની શરૂઆતનું પ્રમાણપત્ર મળશે, ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળશે. સો આપણે લોકો એ વસ્તુ બહુ જ અત્યાર સુધીના ફંડામેન્ટલ્સમાં ક્લિયર જોઈ લીધી છે કે વિધાઉટ ધ રજિસ્ટ્રેશન પ્રોસેસ યુ કેન નોટ સ્ટાર્ટ વિથ ધ કંપની. કંપની સ્ટાર્ટ કરવી છે તો રજિસ્ટ્રેશન્સ કરાવવું જ પડશે. આપણે લોકો એ પણ જોયું હતું ફર્સ્ટ યુનિટની અંદર, લાસ્ટ સેમિસ્ટર્સની અંદર, કે અંડર ધ સોલ પ્રોપ્રાઇટરશિપ, એકાંકી પેઢીની અંદર રજિસ્ટ્રેશન્સ રિક્વાયર્ડ નથી. રજિસ્ટ્રેશન્સ જેવી કોઈ પ્રોસેસ જ નથી સોલ પ્રોપ્રાઇટરશિપની અંદર. ક્લિયર? સેકન્ડ આપણે લોકોએ જોયું હતું પાર્ટનરશિપ. તો કે આપણે લોકોએ એમ જોયું હતું ઇન પાર્ટનરશિપ ધ રજિસ્ટ્રેશન ઇઝ વોલેન્ટરી, સ્વૈચ્છિક છે રજિસ્ટ્રેશન. એટલે કે તમને રજિસ્ટ્રેશન્સ કરાવવું છે, નોંધણી કરાવી છે ભાગીદારી પેઢીની તો પણ ફાઇન છે, નથી કરાવી તો વાંધો નથી. અંડર ધ પાર્ટનરશિપ રજિસ્ટ્રેશન ઇઝ નોટ કમ્પલસરી બટ ઇટ ઇઝ એડવાઇઝેબલ. ભાગીદારી પેઢીની અંદર નોંધણી કમ્પલસરી નથી પણ સલાહભરી છે. તો એવી રીતના આપણે કંપનીમાં પણ જોયું હતું કે અંડર ધ કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન્સ રજિસ્ટ્રેશન ઇઝ કમ્પલસરી. અન્ટિલ એન્ડ અનલેસ યુ વિલ નોટ ઓબ્ટેન ધ રજિસ્ટ્રેશન્સ ઓફ ધી કંપની યુ કેન નોટ સ્ટાર્ટ વિથ ધ કંપની. જ્યાં સુધી કંપનીની નોંધણી નહીં કરાવો ત્યાં સુધી કંપની કાયદેસરની રીતના સ્ટાર્ટ થશે નહીં. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ઇલીગલ એસોસિએશન. અને ઇલીગલ એસોસિએશનની પેનલ્ટી શું છે, એની શું સજા છે, તો ગઈકાલે આપણે બદ્રી પ્રસાદના કેસ
કેસમાં જોઈ લીધું હતું કે યુ હેવ ટુ ફાઇન્ડ, એક તો ઇલીગલ એસોસિએશન છે એટલે યુ હેવ ટુ વાઇન્ડ અપ ધ કંપની ચલાવી છે તો પહેલેથી શરૂઆત કરો, રજિસ્ટ્રેશન્સ લ્યો અને 10,000 રૂપિયા ફાઇન પે કરો. એ આપણે બદ્રી પ્રસાદવાળા કેસમાં જોઈ લીધું હતું. એટલે અહીંયા શું છે કે રજિસ્ટ્રેશન્સ કરાવવું કમ્પલસરી છે. રજિસ્ટ્રેશન્સ નહીં કરાવો, કંપનીની સ્થાપનાનું સર્ટિફિકેટ નહીં મેળવો ત્યાં સુધી કંપનીની શરૂઆત થશે. તો હવે એ વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ ગઈ કે વિધાઉટ રજિસ્ટ્રેશન યુ કેન નોટ સ્ટાર્ટ વિથ ધ કંપની. ફાઇન, પણ રજિસ્ટ્રેશન્સ કોની પાસે કરાવવાનું છે એ વાતે મેટર આવીને ઊભી રહી. તે કહે કે ભાઈ રજિસ્ટ્રેશન છે એ રજિસ્ટ્રાર પાસે કરાવવાનું છે. આપણે લાસ્ટ સેમિસ્ટરની અંદર પ્રોસિજર ફોર ઇનકોર્પોરેશન ઓફ કંપનીની સ્થાપનાની પ્રક્રિયા જોઈ ગયા. એની અંદર જ આપણે એ વસ્તુ જોઈ હતી કે પ્રી ઇનકોર્પોરેશન્સમાં શું છે, ઇનકોર્પોરેશનમાં કેટલા ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે અને કમેન્સમેન્ટમાં કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. તો અહીંયા કંપનીની સ્થાપના કરાવી છે, કંપનીની નોંધણી કરાવી છે, તો આવા કેસની અંદર રજિસ્ટ્રાર પાસે આરઓસીમાં રજિસ્ટર્ડ ઓફિસ ઓફ કંપની જે આરઓસી છે એમાં તમારે શું કરાવવું પડશે, બધા જ ડોક્યુમેન્ટ્સ બનાવવા પડશે. બધા ડોક્યુમેન્ટ્સ એટલે પત્રકો, બધા પત્રકો બનાવવા પડશે. લાઇક આર્ટિકલ ઓફ એસોસિએશન, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન્સ, ડિરેક્ટર અંડરટેકિંગ, ડિરેક્ટર કન્સર્ન લેટર. ક્લિયર? આ બધી જ વસ્તુઓ તમારે બધા જ પત્રકો બનાવવા પડશે. એ બધા પત્રકોની અંદર સાચી અને પૂરી માહિતી લખવી પડશે. યુ હેવ ટુ prepare all the document you require to file all the document and required to mention full and correct information in a document. બધા ડોક્યુમેન્ટ આરઓસીમાં જમા કરાવવા પડશે. આપણે લોકોએ પ્રોસિજર ફોર ઇનકોર્પોરેશન ઓફ કંપનીની અંદર જોયું હતું કે બધા ડોક્યુમેન્ટ જમા થાય છે કાં તો જજ ઓફ હાઈકોર્ટ, એડવોકેટ હુ આર પ્રેક્ટિસિંગ ઇન ધ હાઈકોર્ટ, સીએ હુ ઇઝ પ્રેક્ટિસિંગ, એ બધા લોકો છે ઓન બિહાફ ઓફ યુ વેરીફાઈ ધ ડોક્યુમેન્ટ એન્ડ મેક અનાઉન્સમેન્ટ ટુ રજિસ્ટર દેટ all the documents which are required for the incorporation of companies are submitted and all documents include the full and the correct information. આપણે લોકોએ જોયું હતું સ્ટેચ્યુટરી ડિક્લેરેશન્સ બંને સ્ટેજની એન્ડમાં. ક્લિયર? તે સ્ટેચ્યુટરી ડિક્લેરેશન્સની અંદર આપણે શું કરતા હતા કે ભાઈ આપણે કંપનીના બદલે અનાઉન્સ કરતા હતા કે રજિસ્ટ્રારે જેટલા પણ ડોક્યુમેન્ટ માંગ્યા છે કંપનીની રજિસ્ટ્રેશન પ્રોસેસની અંદર જેટલા પણ પત્રકોની જરૂર છે એ બધા જ પત્રકો પૂરા કરેલા છે, બધા જ પત્રકો બનાવેલા છે અને એની અંદર સાચી અને પૂરી માહિતી લખેલી છે. સો અહીંયા સેમ વસ્તુ છે. કંપનીની સ્થાપના કરવી છે તો બધા જ પત્રકો તમારે બનાવવા પડશે, રજિસ્ટ્રારને જમા કરાવવા પડશે. જેવું તમે રજિસ્ટ્રારને પત્રકો અને ફીસ જમા કરશો, રજિસ્ટ્રાર વિલ વેરીફાઈ ધ ડોક્યુમેન્ટ્સ. રજિસ્ટ્રાર બધા ડોક્યુમેન્ટ્સ તમારા વેરીફાઈ કરશે એટલે ચેક કરશે. એકવાર ડોક્યુમેન્ટ્સ બધા વેરીફાઈ થઈ ગયા પછી ઇફ ધ માઇનોર ડિફેક્ટ્સ આર ધેર, કોઈક નાની મોટી ભૂલ હશે કે કંઈક નાની મોટી મેટર છે ઇનકમ્પ્લીટ હશે તો તમને એ ફરી આપશે ટુ મેક ધ કરેક્શન્સ. એની અંદર કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરવાના હશે, ડિટેલ્સ પૂરી કરવાની હશે, તમને આપશે. ઇફ ધ સિરિયસ મિસ્ટેક્સ and the serious defect are there, then in that particular case registrar will reject the document. Again you have to prepare the new document according to the guideline of a registrar and required to submit it again. જો કોઈ મેજર ભૂલ હશે તો આવા કેસની અંદર રજિસ્ટ્રાર તમારું ડોક્યુમેન્ટ કેન્સલ કરશે અને તમને કહેશે કે નવેસરથી નવું ડોક્યુમેન્ટ પૂરું બનાવીને મોકલો. સો તમારે નવું ડોક્યુમેન્ટ ફરી એને બનાવીને મોકલવાનું રહેશે. આ એક પ્રોસેસ. ક્લિયર? હવે રજિસ્ટ્રાર ડુ નોટ હેવ અ રાઇટ ટુ ઇન્વેસ્ટિગેટ ઇન ઇન્ટરનલ મેટર્સ. ક્લિયર? એની અંદર એને ખાલી એટલું જ જોવાનું છે. અહીંયા એ વસ્તુ કહે છે કે રજિસ્ટ્રાર છે એને ખાલી ને ખાલી ડોક્યુમેન્ટની અંદર તમે જે કોઈ ઇન્ફોર્મેશન રિક્વાયર્ડ છે એ લખી છે કે નહીં એ જ ખાલી તપાસવાનું છે. એની અંદરની મેટરની અંદર એને કોઈ ઇન્વેસ્ટિગેશન્સ કરવાનું નથી. આ વસ્તુ અહીંયા કીધેલી છે. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ મેં તમને એમ કીધું હોય કે તમારે કોલેજનું ફોર્મ ભરવાનું છે તો તમે કોલેજની ફોર્મ ભર્યું અને એમાં ડિટેલ્સ લખી. હવે તમે એ જ એડ્રેસ ઉપર રહ્યો છો કે નહીં એ મારે વેરીફાઈ નથી કરવાનું. મેં તમને એમ કીધું છે કે યુ હેવ ટુ મેન્શન ધ રેસિડેન્શિયલ એડ્રેસ. સો દેટ મીન્સ યુ હેવ ટુ મેન્શન. તમને એક ફોન નંબર કીધું છે, આપો એ તમારો જ છે કે ચાલે છે નથી ચાલતી મારે વેરીફાઈ નથી કરવાનું. મારે એમ કીધું છે
કે ભાઈ આ ડિટેલ્સ લખો, તમારી એજ છે એ મેં કીધું એ લખો, તો એ દેટ આઈ હેવ ટુ જસ્ટ ચેક ઇટ આઉટ વિથ ધ થિંગ્સ કે તમે એજ લખેલી છે ને, પછી એ વેરીફાઈ મારે કરવાની નથી. તમારા બર્થ સર્ટિફિકેટ આવે ક્લિયર, તમારું નામ લખી લીધું, દેટ્સ ઇટ. પછી મારે એ નામ કંઈ ટેલી કરવાનું નથી. મેં જે ડિટેલ્સ માંગી છે એ ડિટેલ્સ તમારે લખવાની છે. પછી ફર્ધર એના ડિટેલ્સની ઇન્વેસ્ટિગેશન તો રાઇટ રજિસ્ટ્રાર પાસે છે નહીં. રજિસ્ટ્રાર બધા ડોક્યુમેન્ટ્સ ચેક કરશે, વેરીફાઈ કરશે, અને એટ ધ એન્ડ ઓફ ધ થિંગ્સ ઇફ ધ રજિસ્ટ્રાર થિંક્સ ઓફ ઇટ, જો રજિસ્ટ્રાર બધા ડોક્યુમેન્ટ્સ ચેક કરશે, વેરીફાઈ કરશે, બધા ડોક્યુમેન્ટ્સ રીડ કરશે, અને જો એને એવું લાગશે બધા ડોક્યુમેન્ટ્સ ચેક કરીને કે ભાઈ સર્ટિફિકેટ હવે આપવું જોઈએ, બધા ડોક્યુમેન્ટ્સ છે, કમ્પ્લીટ છે, કરેક્ટ છે, તો અહીંયા ડોક્યુમેન્ટ્સ બધા કમ્પ્લીટ હશે, કરેક્ટ હશે, તો રજિસ્ટ્રાર શું કરશે? રજિસ્ટ્રાર વિલ વેરીફાય, અને ઇફ હી થિંક્સ ઓફ ઇટ ઇસ્યુ ધ સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન ઓફ કંપની. બધા ડોક્યુમેન્ટ્સ પૂરા હશે, અને જો ઇફ હી થિંક્સ ઓફ ઇટ, એને જો યોગ્ય લાગશે તો એ તમને સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર આપશે. જેવું કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર આપે કે તમે તરત જ કંપનીની શરૂઆત કરી શકો છો. સો અહીંયા એવું કહેવામાં આવે છે કે કંપનીની રજિસ્ટ્રેશન થયું છે, નોંધણી થઈ છે, એના પહેલાં આરઓસીમાં બધા ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા છે, કંપનીને રિલેટેડ એ ડોક્યુમેન્ટ રજિસ્ટ્રારે વેરીફાઈ કર્યા છે, પછી સર્ટિફિકેટ ઇસ્યુ કરેલું છે. સો અહીંયા એવું માનવામાં આવે છે કે કંપનીનું અસ્તિત્વ છે કે નહીં એનું અલ્ટિમેટ પ્રૂફ તમારે જોવું હોય તો દેટ ઇઝ ધ સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન ઓફ કંપની. If the company have a certificate of incorporation of company, then there is no question of a doubt on the same. તો પછી એની એક્ઝિસ્ટન્સ ઉપર કોઈ ક્વેશ્ચન માર્ક કરવામાં આવતો નથી, કારણ કે કંપનીની નોંધણી, કંપનીનું અસ્તિત્વ આવ્યું એ પહેલાંની પ્રોસેસ એ લોકોએ કરેલી છે. શું? બધા ડોક્યુમેન્ટ્સ કંપની રિલેટેડ બનાવેલા છે, બધા ડોક્યુમેન્ટ્સમાં કરેક્ટ અને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન્સ લખેલી છે, રજિસ્ટ્રારને જમા કરાવેલી છે, રજિસ્ટ્રારે બધી ડિટેલ્સ વેરીફાઈ કરેલી છે, બધા ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરેલા છે. Then after he has issued the certificate of incorporation, પછી સર્ટિફિકેટ ઇનકોર્પોરેશનનું આપેલું છે. એટલે એવું માની લેવામાં આવે છે કે સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન ઇઝ અ કન્ક્લુઝિવ એવિડન્સ ફોર ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધી કંપની. દેન ફર્ધર નો ક્વેશ્ચન્સ કેન બી આસ્ક્ડ ઓન ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધી કંપની. કંપનીના અસ્તિત્વ ઉપર હવે કોઈ સંદેહ રાખવામાં આવતો નથી, એના કોઈ ફર્ધર એના ક્વેશ્ચન્સ પૂછવામાં આવતા નથી, કંપનીના એક્ઝિસ્ટન્સના હવે કોઈ પ્રૂફ લેવામાં આવતા નથી. જો કંપની પાસે ઇનકોર્પોરેશન કંપનીની સ્થાપનાનું સર્ટિફિકેટ છે એટલે એ અલ્ટિમેટ એન્ડ છે, એના પછી કોઈ આગળ સર્ટિફિકેટ એના વેરિફિકેશન સર્ટિફિકેટને વેરીફાઈ કરવા કોઈ ડોક્યુમેન્ટ્સ કે કોઈ ક્વેશ્ચન્સ ફર્ધર પૂછવામાં આવતા નથી. આને કહેવામાં આવે છે રિપીલ્સ કેસ. ક્લિયર? આ મેં તમને આખો કેસ સ્ટોરીના ફોર્મમાં કહી દીધું. ક્લિયર? આમાંથી મેટર્સ વાંચતી જાઉં છું અને કહેતી જાઉં છું. આ વસ્તુ મેં એટલા માટે તમને આખી પહેલાં નરેટ કરી દીધી કે તમને એ વસ્તુ બખૂબી સમજાઈ જાય એટલા માટે. ક્લિયર? સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન ઓર અ રજિસ્ટ્રેશન ઇઝ અ કન્ક્લુઝિવ એવિડન્સ ઓફ અ કંપનીઝ ઇનકોર્પોરેશન્સ પર્સનાલિટી એન્ડ એક્ઝિસ્ટન્સ. When the necessary documents are submitted to the registrar for a registration, then the registrar verify them whether they are as per the provisions or no. So તમે મેમોરેન્ડમ, આર્ટિકલ, પ્રોસ્પેક્ટસ, મિનિમમ બરાબર છે, ડિરેક્ટોરિયલ અંડરટેકિંગ લેટર, ડિરેક્ટોરિયલ અંડરટેકિંગ, ડિરેક્ટર કન્સર્ન લેટર, લિસ્ટ ઓફ ડિરેક્ટર, મિનિમમ સબસ્ક્રિપ્શન્સના લેટર, પ્રોસ્પેક્ટસ ઓર ધ સ્ટેટમેન્ટ ઇન વેલ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ, આ બધા જ ડોક્યુમેન્ટ્સ બનાવો છો જે આપણે ફર્સ્ટ સેમિસ્ટરની અંદર પ્રોસિજર ફોર ઇનકોર્પોરેશન ઓફ કંપનીમાં ભણી ગયા. તો આ બધા ડોક્યુમેન્ટ્સ તમે જે બનાવો છો એ બધા જ ડોક્યુમેન્ટ્સ એ વેરીફાઈ કરશે અને ચેક કરશે કે ડોક્યુમેન્ટ્સની અંદર જે કોઈ ડિટેલ્સ માગેલી છે એ આપેલી તો છે કે નહીં, અને બધી જ ડિટેલ્સ એઝ પર ધ પ્રોવિઝન ઓફ લો તો છે કે નહીં. ક્લિયર? After verifying them, if he is satisfied, then only he gets the company registered and issue the certificate of registrations. If the documents are found to be the perfect and the proper,
યાદ રાખજો, જો ડોક્યુમેન્ટ પરફેક્ટ, પ્રોપર અને કમ્પ્લીટ હશે તો જ તમને સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન્સ મળશે, અધરવાઇઝ તમારે ડોક્યુમેન્ટ્સ ફરીથી રીફ્રેમ કરવા પડશે. ક્લિયર? ધેન ધ રજિસ્ટ્રાર ડઝ નોટ હોલ્ડ ધ રાઇટ્સ ટુ ગેટ ધ જ્યુડિશિયલ ઇન્વેસ્ટિગેશન. જો ડોક્યુમેન્ટ્સમાં મેં કીધું એવી રીતના જે ઇન્ફોર્મેશન્સ માગેલી છે, તમે આપેલી છે, then the registrar do not hold the right to get the judicial investigations. પછી એમાં ફર્ધર ઇન્વેસ્ટિગેશન્સનો રાઇટ રજિસ્ટ્રારને છે નહીં. The registrar does not require to go deep into the investigations. તમે જે મેટર માગી છે, રજિસ્ટ્રારે જે મેટર માગી છે એ મેટર છે, એને જેટલા ડોક્યુમેન્ટ્સ માગેલા એ ડોક્યુમેન્ટ્સ છે, ઇન્ફોર્મેશન્સ કમ્પ્લીટ છે, ઇન્ફોર્મેશન્સ તમે કરેક્ટ લખેલી છે કે નહીં, દેટ્સ ઇટ. ક્લિયર? બાકી એમાં પછી ઈ ઇન્ફોર્મેશન શું કામ એને લખેલી છે અને એનો શું મતલબ છે, ઈ ઇન્ફોર્મેશન્સ આમ કેમ જ લખેલી છે, આ ઇન્ફોર્મેશન્સ આમ લખી છે તો આમ જ છે કે નહીં, એનું ફર્ધર ઇન્વેસ્ટિગેશનનો એને કોઈ રાઇટ નથી. ઇફ દેર ઇઝ અ કોમન ડિફેક્ટ ઇન ધ ડોક્યુમેન્ટ found by the registrar, then asked to remove the defect. But if there is a serious defect, then the registrar can deny the registrations. Registrations process નહીં થાય. Again you have to follow with the same process. તમારું રજિસ્ટ્રેશન્સ ત્યાં રિજેક્ટ થઈ જશે. ફરી તમારે બધા ડોક્યુમેન્ટ્સ નવેસરથી બનાવવા પડશે, નવેસરથી પ્રોસેસ કરી નવેસરથી રજિસ્ટ્રેશન્સ લેવું પડશે. After issuing the certificate of registration incorporation to the company, the registrar certifies that the company has been issued the certificate of registration. If the company is limited one, then the registrar also mentions the company is limited one. Limited liability હશે તો limited એવું મેન્શન કરશે. ક્લિયર? સો ઇઝ ધેર એની ડાઉટ? આને કહેવામાં આવે છે રિપીલ્સ કેસ. આ કેસની અંદર કોઈ બીજા ફેક્ટ્સ એન્ડ ફિગર નથી, આ કેસની અંદર કોઈ બીજી ડિટેલ્સ નથી, આ કેસની અંદર બીજી કોઈ મેટર બેઝડ નથી, આ એક રૂલ બેઝડ છે, એટલે જ આને રિપીલ્સ રૂલ કહેવામાં આવે છે. કોર્ટનું કહેવું શું છે આ બાબતમાં? તે કહે કે વિથ ધ રિવ્યુઇંગ ઓફ ધ સર્ટિફિકેટ of registration and the incorporation by the company, it is a statutory to have a conclusive evidence of the existence of the company. So કંપનીનું એક્ઝિસ્ટન્સ જ્યાં ક્યાંય પણ કાયદેસરની રીતના પ્રૂવ કરવાનું છે, એટ ધેટ ટાઈમ સર્ટિફિકેટ, ઇફ યુ પ્રોડ્યુસ ધ સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન ઓફ કંપની, ધેન ઇટ્સ અ કન્ક્લુઝિવ એવિડન્સ ફોર ધ સેમ. સે ફોર એક્ઝામ્પલ, હવે ઘણા બધા લોકો મેરેજ પછી સરનેમ નથી બદલતા, તો સરનેમ નથી બદલતા તો એ લોકોએ શું કરવાનું છે, એ લોકો પાસે મેરેજ સર્ટિફિકેટ હોય છે, તો એવરીવેર દે હેવ ટુ પ્રેઝન્ટ અ મેરેજ સર્ટિફિકેટ, એવરીવેર ધ ડિમાન્ડ. ક્લિયર? જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં એ લોકો સરનેમ બદલતા નથી, પણ જૂની સરનેમ સાથે નવા સરનેમનું સર્ટિફિકેટ અટેચ કરી દેશે, મેરેજ સર્ટિફિકેટ. તો મેરેજ સર્ટિફિકેટ તમે નામ ચેન્જ થયું છે તમારું, આ ઓફિશિયલી કાયદેસરની રીતે એનું પ્રૂફ શું છે, મેરેજ સર્ટિફિકેટ. પછી મેરેજ સર્ટિફિકેટ આપો તો એ કાંઈ કોર્ટમાં જ્યાં તમે રજિસ્ટ્રેશન્સ કરાવ્યું હશે, મેરેજ સર્ટિફિકેટ કઢાવ્યું છે, ત્યાં કાંઈ ઇન્ક્વાયરી નહીં કરાવે મેરેજ સર્ટિફિકેટના નંબર ઉપર. તમે જે મેરેજ સર્ટિફિકેટ આપેલું છે દેટ્સ અ કન્ક્લુઝિવ એવિડન્સ. પછી એના ઉપર જ્યુડિશિયલ ઇન્વેસ્ટિગેશનનો કોઈ રાઇટ નથી એ લોકોને. ક્લિયર? સો સેમ વસ્તુ છે, વેન એવર ધ proof of the existence of the company is required to be present, at that time certificate of incorporation is considered as a conclusive evidence for the existence of the company. જ્યાં ક્યાંય કાયદેસરની રીતના કંપનીના અસ્તિત્વનો સાબિતો કે પુરાવો આપવાની જરૂર છે, ત્યાં આવા કેસની અંદર સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન તમે પ્રેઝન્ટ કરશો, ઇટ્સ અ કન્સિડર્ડ એઝ અ કન્ક્લુઝિવ એવિડન્સ ફોર ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધી company. For a registrations, complete law of the Companies Act is implemented. It is known as a rules in appeals case. Clear? So અહીંયા શું કહે છે કે ભાઈ જ્યારે પણ કંપનીની સ્થાપના કરવી છે, whether you wish to start with the private company or a public company, without registrations, without getting the certificate of incorporation and the commencement, you cannot start with the company. જ્યાં સુધી કંપનીની સ્થાપનાનું સર્ટિફિકેટ નહીં મળે ત્યાં સુધી કંપનીની શરૂઆત કરી શકાતી નથી. કાયદેસરની રીતના જ્યાં સુધી કંપનીની સ્થાપનાનું સર્ટિફિકેટ નહીં મળે, કંપનીનું અસ્તિત્વ આવશે નહીં. સો આપણે એમ કહીએ છીએ ધ બર્થ ઓફ ધ કંપની ઇઝ ઇન ધ હેન્ડ ઓફ લો.
કંપનીનો જન્મ છે એ કાયદાના હાથમાં છે. સર્ટિફિકેટ્સ મળશે તો કંપનીનું અસ્તિત્વ આવશે, અધરવાઇઝ કંપનીનું અસ્તિત્વ આવશે નહીં. ધો ધ કેપિટલ ઇઝ ધેર, મેમ્બર્સ આર ધેર, કેપિટલ મૂડી હશે, સભ્યો હશે, બધું છે, પણ નોંધણી કરાવેલી નથી કે નોંધણીમાં રજિસ્ટ્રાર સર્ટિફિકેટ તમને આપ્યું નથી, તો કંપનીનું અસ્તિત્વ આવશે નહીં. કંપની અસ્તિત્વમાં કાયદેસરની રીતના આવશે નહીં. So hereby we are completing our today's case, repeals case. સો અત્યાર સુધીમાં આપણે 3 કેસ કમ્પ્લીટ કર્યા છે. ફર્સ્ટ કેસ હતો એ આપણો હતો સોલમન વર્સિસ સોલમન, અને એ પણ ફર્સ્ટ યુનિટમાંથી જ હતો, એટલા માટે વાડી ઘડીએ રિપીટ કરું છું. જો આમાં કોઈ પણ મેટર નથી સમજાતી, કોઈ પણ પ્રોવિઝન્સ નથી સમજાતી, તો ઇન ધેટ પર્ટિક્યુલર કેસ રિફોર ધ સેમિસ્ટર 1 યુનિટ નંબર 1. ફર્સ્ટ કેસ આપણે જોયો તો એ આપણી કેરેક્ટરિસ્ટિક્સ ઉપર જે હતો, સેપરેટ લીગલ એન્ટિટી, મેમ્બર એન્ડ ધ કંપની બોથ આર ડિફરન્ટ ઇન ધી આઈ ઓફ લો, આર્ટિફિશિયલ લીગલ પર્સન, આ બધી કેરેક્ટરિસ્ટિક્સ એમાં લાગુ પડતી હતી. સેકન્ડ કેસ આપણે જોયો તો એ હતો બદ્રી પ્રસાદવાળો કેસ, ઇલીગલ એસોસિએશનનો. એ આપણું કેરેક્ટરિસ્ટિક્સ જ છે રજિસ્ટ્રેશન. ક્લિયર? પહેલા ચેપ્ટરની અંદર આપણે કેરેક્ટરિસ્ટિક્સ કરેલી હતી જોઈન્ટ સ્ટોક કંપનીની, એમાં રજિસ્ટ્રેશન્સ નામનો જે ટોપિક છે એ જસ્ટિફાઈ કરે છે. ક્લિયર? આજનો આપણો કેસ હતો રિપીલ્સ રૂલ્સ કરીને, પીલ્સ રૂલ્સ કરીને આપણે જોયું હતું, અને એની અંદર છે સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન ઇઝ અ કન્ક્લુઝિવ એવિડન્સ. એ કેરેક્ટરિસ્ટિક્સ હતી ઇનકોર્પોરેશન ઓફ એસોસિએશન, ઇનકોર્પોરેટેડ એસોસિએશન્સ. ક્લિયર? એ વસ્તુ આપણે આજે જોઈ છે. હવે નેક્સ્ટ આવતીકાલે, હા, આ કેસીસ બધા આડાવડા છે, તમને જે લીથો મળશે એ લીથોની અંદર બધા આપણે જે સિક્વન્સ ફોલો કરીએ છીએ એ સિક્વન્સમાં જ કેસ નથી, પણ હું ટ્રાય કરીને થોડા આડાવડા કેસીસ લઉં છું, કારણ કે હું એક સિક્વન્સ ફોલો કરું છું. પહેલાં હું તમને એવા કેસ કરાવીશ જે યુનિટ 1નો પાર્ટ હશે, જોઈન્ટ સ્ટોક કંપનીના જ. પછી તો આપણે એ કેસ લેશું જે છે ડોક્ટ્રિન ઓફ અલ્ટ્રા વાયરસનો, જે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનનો પાર્ટ છે. પછી આપણે એક કેસ લેશું ડોક્ટ્રિન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ, જે આર્ટિકલ ઓફ એસોસિએશનનો પાર્ટ છે. અને પછી આપણે એક કેસ લેશું એ લાયબિલિટી ફોર અ મિસરિપ્રેઝન્ટેશન ઇન પ્રોસ્પેક્ટસ છે. ક્લિયર? એટલે ફર્સ્ટ યુનિટમાંથી આપણે કેસ છે એ કમ્પ્લીટ કર્યો, સોલમન વર્સિસ સોલમનનો કમ્પ્લીટ કર્યો, બદ્રી પ્રસાદનો કમ્પ્લીટ કર્યો, રિપીલ્સ કેસ કમ્પ્લીટ કર્યો. આવતીકાલે હજી એમાંથી જ એક કેસ, ચોથો કેસ આપણે લેશું, મોહિરી બીબી વર્સિસ ધર્મદાસ ઘોષ, અને એ છે એ માઇનોર રિલેટેડ છે. એટલે એવું ન કહી શકાય કે સ્ટ્રિક્ટલી ઇટ બિલોંગ ટુ યુનિટ નંબર 1, પણ એને ક્યાંક યુનિટ નંબર 1નો રેફરન્સ મળે છે. ક્લિયર? આ કન્સેપ્ટ છે એ તમે ક્યાંક સમવેર ડાઉન ધ લાઇન માઇનોરનો કન્સેપ્ટ, સગીરનો કન્સેપ્ટ પાર્ટનરશિપની અંદર, ભાગીદારી પેઢીની અંદર સમવેર ડાઉન ધ લાઇન 11th અને 12thમાં તમે એ વસ્તુ ભણી ગયા છો. સો આવતીકાલે આપણે નવો કેસ લેશું મોહિરી બીબી વર્સિસ ધર્મદાસ ઘોષનો. ક્લિયર? થેન્ક યુ સો મચ ફોર ધ સેમ.